ભારત રત્ન દેશના યશસ્વી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના શતાબ્દી મહોત્સવ નિમિત્તે નખત્રાણામાં જરૂરિયાતમંદ મહિલાઓને પગભર થવા સિલાઈ મશીન નિઃશુલ્ક વિતરણ કરાયા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના ઉપક્રમે નખત્રાણા લોહાણા મહાજન સાનિધ્યમાં દાંતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા નિષ્કલંકી ધામ નખત્રાણાની પ્રેરણાથી 14 જેટલા દિવ્યાંગ વિધવા જરૂરિયાત બહેનોને આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીન નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। શ્રી નિષ્કલંકી નારાયણ ધામ નખત્રાણા સંસ્થાના પરમ પૂજ્ય સંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજે આરંભમાં આશીર્વચન આપતા જણાવ્યું કે સારા સત્માર્ગે વપરાયેલા ધનને સાચા અર્થમાં મહાલક્ષ્મી કહેવાય છે। અનીતિ અધર્મમાં વપરાયેલા પૈસો અલક્ષ્મી છે, જ્યારે સામાન્ય રીતે વપરાત લક્ષ્મી છે, જે ભગવાનને આપેલ ધન સત્ધર્મ અર્થ વાપરવાથી ધનની શુદ્ધિ થાય છે। આશીર્વચન આપતા સંતે સિલાઈ મશીનના દાતાને બિરદાવ્યા। તેમણે ધનને સત્માર્ગે વાપરવા શીખ આપી અને સંતના વરદ હસ્તે મશીનનું પૂજન કરી વિતરણ કરાયું। ભારતના પનોતા પુત્ર પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને અનુલક્ષીને યોજાયેલા આ કાર્યક્રમમાં સંત શાંતિપ્રિયદાસજી મહારાજના કરકમલો દ્વારા યોજાયેલ કાર્યક્રમે લાભાર્થીઓનું સૌભાગ્ય ગણાવતા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલાણીએ જણાવ્યું હતું કે સતત 26 વર્ષથી દાતાઓ ઉદાર દાનથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના અગ્રણી આપણા વડીલ શ્રીમાન અરવિંદભાઈ જોશી તેમજ સમગ્ર ટીમ તેમજ દાતાશ્રીઓ જેઓ કચ્છના જે પણ દેશ વિદેશમાં વસે છે કચ્છની પૂરી ચિંતા કરે એવા આજના દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આજે સિલાઈ મશીન વિતરણ કરાવી રહ્યું છે। ત્યારે આ સદભાગ્યે વપરાયેલું દાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી। દાતાશ્રીઓ તેમજ અરવિંદભાઈ જોશી તેમજ તેમની ટીમે ખૂબ ખૂબ અભિનંદન। સતત 26 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે। સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા ખૂબ આશીર્વાદ આપે। આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ તેમજ શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આઈયાએ જરૂરિયાતમંદ મહિલાઓને દાનમાં મળેલ સિલાઈ મશીન દાતાઓનો દાનનો અર્થ સારો શરે તે માટે સદુપયોગ કરવા વિનંતી કરી। મંદિરના પૂજારી રમેશભાઈ જોશીએ આશીર્વાદ આપ્યા। આજના કાર્યક્રમમાં નખત્રાણા લોહાણા મહાજનના ઉપપ્રમુખ વિસનજીભાઈ પલણ, પ્રાગજીભાઈ અનમ, નખત્રાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખ શ્રીવાભાઈ પલણ, નખત્રાણા તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જાગૃતિબેન પલણ, હાર્દિકભાઈ સોની, રંજનબેન દરજી, હનુભા પરમાર, ડાયાભાઈ નાકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભાર વિધિ મેહુલભાઈ દાવડાએ કરી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।